હંસાબેનના ઘરે આવી ગયા છીએ જસદણ. હંસાબેન તો ખુશ થઈ ગયા છે આજ મહેમાન ભાળીને. જો કેટલા મસ્ત મજાના થઈ ગયા છે. જસદણમાં આવી ગયા છે તે હંસાબેનની ચેનલ છે HK સાપરા. એમની ચેનલને બધા સપોર્ટ કરી દેજો. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આજે ક્યાં જવાના છીએ તમને જોઈને ખબર પડી જ જાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં, અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો, આખો વિડીયો જોઈજો તમે. આ છે આપણે હંસાબેનનું ઘર. તો આપણે પહોંચી ગયા છીએ હંસાબેનના ઘરે. તો હંસાબેનના ઘરે છીએ. તો જો આવી ગયા છે અશોકભાઈના ઘરે. તો અશોકભાઈની આ જો ઝાડવું છે. તો અશોકભાઈના ઘરે આવ્યા છીએ આપણે. જો અત્યારે કોઈ ગયા છીએ. કેમ છો અશોકભાઈ? તમે હંસાબેન? તો આપણે બધા પહોંચી ગયા છીએ અહીંયા 10 જણ આવ્યા છીએ હંસાબેનના ઘરે. તો બે બેનો વાતો કરે છે, પણ આપણને તો કંઈ સંભળાતું નથી. તો બે બેનો વાતો કરીને બેઠા છે, અને કે અમારી સેલ્ફી પાડો. તો સેલ્ફી પણ પાડવી છે. હંસાબેનને મળ્યા છીએ આપણે. હંસાબેન જો બેસી ગયા છે, અને બે બહેનો બેઠા છે. તો જમીવાનું બાકી છે હજી, કે હાલો હવે જમવા બેસી જાઓ, પછી જમી લેવી કે. તો ચાલો હવે જમવા બેસી જવી. તો જમવા હંસાબેનના ઘરે આવી ગયા છીએ. બધા જમી લેવી, જમાડે છે તે જમી લેવી, પછી શાંતિથી નિરાતે બેઠા બેઠા વાતો કરવી. પેલા જમી લેવી. તે બધા एक सेकंड थोड़ा देवाई नहीं है। મિત્રો કડુકા તમને ખેતલિયાપાના દર્શન કરાવું. જો ખેતલિયાપા છે, તો આ ખેતલિયાપા જો દેખાય તમને, ખેતલિયાપા છે, મોટા છે આ, અને બીજા ઘણા ખેતલિયાપા છે. તો બધા મિત્રો બિના રહેજો, જો દર્શન કરાવું તમને. ખેતલિયાપા છે, કડુકા ધામ ક્યારેક જાઓ તો જોઈજો તમે. આ કે આ શું છે? મેં તો આ ખેતલિયાપા છે. જો એમને ઊનું નથી લાગતું, તો ઊનું એમને ન લાગે, કેમ કે ખેતલિયાપાને શાક. તો ખેતલિયાપાના દર્શન કરો. જો મંદિર છે સરસ મજાનું, કડુકા ધામ. તો બહેને જઈજો બધા મિત્રો, અને કડુકા જોઈજો તમે. મસ્ત મજાનું મંદિર છે, જોવાલાયક છે, અને દર્શન પણ કરજો. અહીંયા ખેતલિયાપાના સાક્ષાત દર્શન થાય છે તમને. અને જો આ ખેતલિયાપાની મૂર્તિ છે, અને આ બધા ફોટા છે ત્યાં લગાડેલા છે બધી જગ્યાએ. સરસ મજાનું છે મંદિર. તો જઈજો બધાએ, અને નિહાળજો મંદિરે, અને દર્શન કરજો. પાંચમ નદી તો બહુ. હાલો ચાલો. હંસાબેન છે ઘરે આવ્યા છીએ. એના ઘરે આવ્યા છીએ જસદણ. ચેનલ છે સાપરા, એમની ચેનલ છે. તો બધા મિત્રો સપોર્ટ કરજો, અને લાઈવ પણ દરરોજ કરે છે, અને વિડીયો પણ ઉતારશે. હવે જોઈજો તમે, શોર્ટ વિડીયો તો આવે જ છે એમના. તો હંસાબેન, તમે ચેનલનું નામ તેમ દઈ દીધું? હા. ઓકે, સારું. અને આ છે અમારા અશોકભાઈ. મહેમાન આવ્યા છે વિક્રમભાઈની, તો બેઠા છે એમને પણ ચેનલ છે મિત્રો, બધા મિત્રો સપોર્ટ કરજો. હા, અમારી ચેનલ છે સાપરા. તો મિત્રો, કેવો લાગ્યો બ્લોગ? આપણે આજે હંસાબેનના ઘરે ગયા. તમે પણ જોયું હોય છે વિડીયોમાં કે હંસાબેનના ઘરે અમે હતા. અને હંસાબેનની ચેનલ છે, બધા મિત્રો સપોર્ટ કરજો એમને. HK સાપરા એમની ચેનલ છે, અને સરસ મજાનું હજી સ્ટાર્ટિંગ કર્યું છે એમને. તો કેટલા દીથી એમને સ્ટાર્ટિંગ કરી? દિવાળી પછી ગયું. હા, કે 25 દી થયા છે એમને ચેનલ બનાવી, અને ચેનલ પણ સારી ગ્રોમાં ચાલે છે. તો બધા મિત્રો સપોર્ટ કરજો, જેથી કરી એમને પણ મોનોટાઈઝ થઈ જાય ચેનલ. તો બના રહેજો વિડીયોમાં. અને આપણે તમે બ્લોગ જોઈ નાખ્યો છે, તો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો કોમેન્ટમાં, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો ઘરે અહીંયા જોયું તો સાંજ પડી જઈ હતી, અને જો ગાયું બાંધી છે એમને નીણ હજી બાકી હતી. ખોળ ખવડાવે છે, તો ખોળને એવું બધું નાખી દેવી. અને આપણે આજે બહાર ગામ ગયા હતા, એટલે બહુ મોડું થઈ ગયું છે, એટલે આવી ગયા છીએ પાછા. અને
મેં હતા બધાને તો જો આ ઘરે આવી ગયા છીએ તો ઘરે આવીને જોયું તો અહીંયા બધું એમ નામ પડ્યું છે જો મિત્રો આ રીંગણા આવી ગયા છે રામજીભાઈ અહીંયાથી રીંગણા લઈને આવ્યા છે શીંગો લાયા છે ક્યાંય લાયા આ રામજીભાઈ ઘરેથી સરગવો લાયા છે રીંગણા લાયા છે એ રામજીભાઈ ને રીંગણા આપ્યા છે સરગવો આપ્યો છે સરગવાનું પણ આ શાક બનાવી નાખ્યું છે શાક એ બનાવી નાખ્યું બોલો રીંગણા પણ પડ્યા છે એવું છે ને હા તો રીંગણા રામજીભાઈ અહીંયા લાયા હતા ઘણા આપ્યા છે બીજાને દેવા પડશે ને વાયસે થઈ જશે આપણે તો બીજાને આપી દઈશું આપી દેવાના આપણે રીંગણા છે એટલે તો આપણે રીંગણા છે એટલે તો ચેક મજા આવી અહીંયા મજા આવી મજા આવી જાય ને ઓહ, સરસ લો મજા આવી જાય ને તાર પસાઈ દઈએ આ તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો કમેન્ટમાં અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો દરરોજ એક વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં આવજો બાય બાય